નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગણિત સાચા પ્રશ્ન બેંક અને સાચા સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌ ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કર્યું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને આવનારી બધી જ પરીક્ષા, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના મોસ્ટ એમપી ક્વેશ્ચન, મોસ્ટ એમપી પ્રશ્ન પેપર, એના સોલ્યુશનની પીડીએફ તમને ગ્રુપમાંથી મળી રહેશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 9ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, તે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો તમે જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, વિષય ગણિત છે, ધોરણ 9 છે, પ્રશ્ન બેંક નંબર 2 છે, ઓગસ્ટ 2024, તારીખ છે 22/8/2024. આની અંદર પ્રકરણ તમારે આવશે 3 નંબરનું યામ ભૂમિતિ અને 5 નંબરનો યુક્લિડની ભૂમિતિનો પરિચય. હવે આ પ્રશ્ન બેંકમાંથી તમારા વિષય શિક્ષક જે છે એ તમારું 25 ગુણની આમાંથી એકમ કસોટી લેશે. તો આપણે પ્રશ્ન નંબર 1 પહેલા લઈએ. પ્રશ્ન નંબર 1 તમને મિત્રો 12 ગુણનો આપેલો છે. એમાં સૌથી પહેલા વિભાગ નંબર A તમને આપેલો છે. તો કે નીચે આપેલા ક, ખ, ગ માંથી કોઈ પણ 3 પસંદ કરો. દરેકનો મિત્રો 1 ગુણ છે. ટોટલ 3 ગુણનો પ્રશ્ન, એટલે તમારે આજે આપેલા છે એમાં તમારે 3 પ્રશ્ન તમારા વિષય શિક્ષક તમને આપશે. તો પહેલો સવાલ લઈએ કે ભાઈ ખરા છે કે ખોટા તે જણાવો. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. ખરું ખોટું તમારે કહેવાનું છે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે છે. ત્રીજો સવાલ, બિંદુ, રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે. ચોથો સવાલ છે, શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. 5 નંબરનો સવાલ, જો એબીસી એક રેખા પર આવેલા 3 બિંદુઓ છે તો આકૃતિ પરથી AB + BC = AB થાય. તો આ રીતના તમને ખરા ખોટા આપેલા છે. ત્યાર પછી આગળનો એક પ્રશ્ન આપેલો છે જેમાં તમારે ખાલી જગ્યા સાચો ઓપ્શનમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. તો કે પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે. તો પિરામિડ હોય ભાઈ, બરાબર, આ રીતનું પિરામિડ હોય તો બાજુની સપાટી, આ બાજુની સપાટી, ઓપ્શન એ ભાઈ ત્રિકોણ હોય, ચોરસ હોય કે સમલંબ હોય. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર ખાલી જગ્યા હતો. ઘન પદાર્થની સીમાઓ ખાલી જગ્યા કહેવામાં આવે છે. વક્ર કહેવાય, પૃષ્ઠ કહેવાય કે રેખા કહેવાય. એલિમેન્ટ્સમાં અનુમાનિત સાધ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે. બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે. તો આ રીતના તમને ખાલી જગ્યા આપેલી છે. નીચે તમને MCQ ટાઈપના પ્રશ્ન આપેલા છે કે ગ્રીક વાસીઓની રુચિ ખાલી જગ્યામાં હતી. તાર્કિક તર્કમાં કે અનુમાતિક તર્કમાં? એ બી બંને. ભૂમિતિના વ્યવહારિક ઉપયોગ. છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય, આ વિધાન કયા સ્વરૂપમાં છે? સિંધુ ખીણની સંસ્કૃતિમાં, બરાબર. ઈંટોનો પરિમાણનો ગુણોત્તર કેટલો હતો? પછી યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સમાં ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું છે. ઓપ્શન 13, 11, 12 કે 9. તો આ રીતના તમને આપેલા છે. તો વિભાગ A જે હતો એમાં તમને ખાલી જગ્યા હતી, ખરા ખોટા હતા અને MCQ હતા. ટોટલ ત્રણેયમાંથી એક પ્રશ્ન તમને શિક્ષક આપશે. 3 ગુણનો પ્રશ્ન બનશે. જે પણ મિત્રોને PDF ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને જોઈન થઈ જજો. વિભાગ B ની ચર્ચા કરીએ. કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે, દરેકના 2 ગુણ, ટોટલ 6 ગુણનો તમારો પ્રશ્ન થશે. પહેલો સવાલ છે, વ્યાખ્યાયિત પદો અને અવ્યાખ્યાયિત પદોના બબ્બે ઉદાહરણ તમારે જણાવવાના છે ભાઈ. બીજો સવાલ, આપેલ પદોની વ્યાખ્યા લખો. એમાં રેખાખંડ આવશે અને સમાંતર રેખાઓ આવશે. પછી યુક્લિડની કોઈ પણ મિત્રો 2 પૂર્વધારણા, કોઈ પણ 2 પૂર્વધારણાઓ લખવાની છે. ચોથો, યુક્લિડનો કોઈ પણ 2 સ્વયં સિદ્ધિ સત્ય જણાવો. 5 નંબરનો સવાલ આપ્યો છે કે આપેલ આકૃતિમાં ખૂણો 1, 3, 2, 4 બરાબર 3, 4 હોય તો યુક્લિડના સ્વયં સિદ્ધિનો સત્યનો ઉપયોગ કરી 1 અને 2 વચ્ચેનો સંબંધ તમારે શોધવાનો છે. 6 નંબરનો, જો x + y = 10, x = z આપેલો તો સાબિત કરો કે z + y બરાબર શું થાય? 10 થાય. 7 નંબરનો સવાલ, PQ અને R એક રેખા પર આવેલા 3 બિંદુ હોય. Q બિંદુ એ P અને R ની વચ્ચે આવેલો તો સાબિત કરો કે PQ + QR બરાબર PR થાય. ચાલો પછી 8 નંબરનો છે, જો 2x = 50 નો ઉકેલ શોધો. 9 નંબરનું સમીકરણ તમને આપ્યું છે, એનો તમારો ઉકેલ મેળવવાનો છે અને ઉકેલ મેળવવા કયા સ્વયં સિદ્ધ સત્યનો ઉપયોગ એ લખવાનું છે. પછી એક સરખામણી તમારે કરવાની છે. તો આ રીતના 15 તમને સવાલ આપેલા છે.
15માંથી તમારા વિશેષક તમને કોઈ પણ 3 આપશે. પ્રત્યેકના મિત્રો 2 ગુણ, ટોટલ 6 ગુણનો તમારો પ્રશ્ન થશે. બરાબર, 15માંથી કોઈ પણ 3 આવશે. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. ચાલો વિભાગ સી ની ચર્ચા કરીશું. વિભાગ સી કોઈ પણ એક પ્રશ્ન પસંદ લખવાનો છે અને તમારે 3 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમારા શિક્ષક 5 પ્રશ્નમાંથી તમને કોઈ પણ એક આપશે. જો પહેલો સવાલ શું આપ્યો છે, જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરવાનું છે. 2 નંબરનો સવાલ છે, આપેલ આકૃતિમાં AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD થાય. પછી યુક્લિડના સ્વયંસિદ્ધિ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધિ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે તે જોવાનું છે. 4 નંબરનો સવાલ આપ્યો છે, આકૃતિમાં AC બરાબર DC અને CB બરાબર CE હોય તો સાબિત કરો કે AB બરાબર DE થાય. 5 નંબરનો સવાલ છે, આકૃતિ પરથી સાબિત કરો કે AH લેસ ધેન AB પ્લસ BC પ્લસ CD. બરાબર, 5માંથી કોઈ પણ એક તમારા શિક્ષક તમને આપશે નો જવાબ તમારે એકમ કસોટીની બુકમાં લખવાનો થશે. સોલ્યુશનની પીડીએફ પર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એમાં તમને સોલ્યુશનની પીડીએફ ફાઇલ, એકમ કસોટીના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ મળી જશે. વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 2 જે તમારો 13 ગુણનો છે. ઓલો હતો એ 12 ગુણનો, તો આ 13 ગુણનો છે. તો સૌથી પહેલા વિભાગ એ છે જેમાં તમને કોઈ પણ 2 પ્રશ્નો પસંદ કરો, દરેકનો 1 ગુણ, ટોટલ 2 ગુણનો પ્રશ્ન. પેલું તમને ખરા ખોટા આપેલા છે, એ પણ સેમ જ છે. ખરા ખોટા તમને આપ્યા, ખરા ખોટામાંથી તમારા શિક્ષક તમને કોઈ પણ એક પ્રશ્ન આપશે. આજે તમને 5 આપ્યા છે, એ 5માંથી તમારે કોઈ પણ એક તમને આમાંથી આપશે. એકવાર ચેક કરી લેજો. બરાબર, પછી ખાલી જગ્યા વિધાનો આપેલા છે, વિધાનમાંથી પણ તમને મિત્રો એક પ્રશ્ન આવશે. એમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન આવશે. આજે તમને 5 MCQ ટાઈપના પ્રશ્ન આપેલા છે, એમાંથી પણ તમારે એક પ્રશ્ન આવશે. ટોટલ 2 પ્રશ્નો આવશે. એક તમારે MCQ આવશે અને એક તમારો આવશે ખરા ખોટા. બરાબર, આ 2માંથી એક આવશે એટલે 2 ગુણનો તમારો પ્રશ્ન થશે. ચાલો આગળ લઈએ વિભાગ બી. વિભાગ બી માં કોઈ પણ 2 પ્રશ્ન પસંદ કરવાના છે, દરેકના 2 ગુણ છે, ટોટલ 4 ગુણનો પ્રશ્ન થશે. ચાલો આમાં જુઓ, નીચેના બિંદુ નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં છે. 5 અને -3, -5 અને 3, તો આપણને જોઈ લેવાનું આ રીતે. આમ બરાબર, અહીંયા પ્લસ પ્લસ આવે, અહીંયા પ્લસ માઇનસ, માઇનસ માઇનસ, માઇનસ પ્લસ. હવે જોઈ લો ચરણ નંબર 1, 2, 3 અને 4. બરાબર, ચાલો પછી કયા અક્ષ ઉપર આવ્યા તે જણાવવાનું છે. પછી 4 ચરણ કોને કહેવાય, એના યામને બિંદુના યામને ચિહ્ન સ્વરૂપે દર્શાવો. આ રીતના તમને અલગ અલગ બધા પ્રશ્ન આપેલા છે. 10 પ્રશ્નો આપેલા છે. 10માંથી તમારા શિક્ષક તમને કોઈ પણ 2 તમારે લખવાના છે ભાઈ, કોઈ પણ 2, દરેકના 2 ગુણ, 4 ગુણનો પ્રશ્ન થશે. જે પણ વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કર્યો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. વિભાગ સી ની આપણે વાત કરીએ. આપેલા આલેખ પરથી બિંદુઓ PQRST Z ના યામ જણાવો. 3 ગુણનો મિત્રો પ્રશ્ન આપેલો છે. પછી આમાં તમારે LPRQ ના યામ તમારે જણાવવાના છે. તો આ રીતના 5માંથી તમારા કોઈ પણ એક પ્રશ્ન તમારા શિક્ષક આપશે ભાઈ, 5માંથી કોઈ પણ એક. ચાલો આગળ છે વિભાગ ડી, જેમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો, 4 ગુણનો છે. જુઓ, એ આલેખ ઉપર તમારે વિધાન પૂર્ણ કરવાના છે. તો બિંદુ બી ના યામ જણાવો. બી ક્યાં છે પહેલા એ જોવાનું. બી અહીંયા છે. બરાબર, તો x ઉપર 4 છે, આની ઉપર 3 છે, તો શું થશે 4, 3. પછી બિંદુ એમ, એલ અને એસ ના યામ જણાવવાના છે. પછી બીજી આકૃતિ, એમાં પણ તમારે બિંદુ બી ના યામ, એલ, ઈ અને આ રીતે, મતલબ યાનું. ચાલો આમાં છે પી બિંદુનું x અક્ષની ધન દિશામાં y થી અંતર. આમાં તમારે અંતર 4 4માં કહેવાનું છે. આમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન તમારા શિક્ષક આપશે. 4 નંબરમાં પણ આ રીતનું છે અને 5 નંબરનો પણ સવાલ તમને આ રીતનો આપેલો છે. તો 5માંથી તમારે મિત્રો કોઈ પણ એક પ્રશ્ન આવશે. ઓકે, પીડીએફ માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી, ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. હા તો મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થીઓનો ગણિત પ્રશ્ન બેંક અને સોલ્યુશન વિશે વાત વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.